મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્વરોજગારલક્ષી લોન યોજના વિશે, જેમાં વ્યવસાય શરૂ કરવા માટે તમને 2 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારના વ્યવસાયો છે, જેના વિશે આપણે વાત કરીએ અને યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો સ્વરોજગારલક્ષી લોન યોજના 2025-26 માટેની આ યોજના છે એ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. યોજનાનો હેતુ શું છે? તો કે સ્વરોજગાર મેળવવા માટે પોતાનો વ્યવસાય કરવા જે ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિઓને આર્થિક રીતે મદદરૂપ થવા ખૂબ જ હળવા વ્યાજદરે લોન છે એ આપવામાં આવે છે. સ્વરોજગારલક્ષી લોન યોજના વર્ષ તમે જોઈ શકો છો 25-26. અહીંયા યુનિટ કોસ્ટ 2 લાખ રૂપિયાની તમને લોન મળશે. લાભાર્થી ફાળો 0 રહેશે, એટલે કે નિગમની તરફથી તમને 2 લાખ રૂપિયા આપવામાં આવશે અને અહીંયા 150 લોકોને આ યોજનાનો લાભ છે એ મળશે. મિત્રો, એના નિયમો અને શરતોની વાત કરીએ તો અરજદાર મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના હોવા જોઈએ. એમની વાર્ષિક આવક છે એ 6 લાખ અથવા તો એનાથીને ઓછી હોવી જોઈએ. અરજદારની જે ઉંમર છે એ 18 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 18 વર્ષથી 50 વર્ષની વચ્ચે જ હોવી જોઈએ. આ યોજનાનો વ્યાજનો જે દર છે એ મહિલાઓ માટે 1% અને પુરુષ માટે 2%નો રહેશે. નિયમિત હપ્તા ન ભરનાર માટે 1% દંડનીય વ્યાજ છે એ વસૂલ કરવામાં આવશે. તો મિત્રો, અહીંયા આપણે નજીવા વ્યાજે તમે જોઈ શકો છો વાર્ષિક 2% જે પુરુષો માટે છે અને મહિલાઓ માટે વાર્ષિક 1% વ્યાજ તમારી પાસેથી વસૂલાશે. જો તમે કોઈ હપ્તો ચૂકી જાઓ છો તો તમારી પાસે વધારાનો જે દંડ છે એ વસૂલવામાં આવશે, જે 1% રહેશે. ત્યાર પછી મિત્રો, આ યોજનાની જે વસૂલાત નિયત કરેલ 60 માસિક હપ્તામાં છે એ તમારે ચૂકવવાની રહેશે, એટલે કે 12-50-60 5 વર્ષની અંદર તમારે આ લોન છે એ ચૂકવવાની રહેશે. અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્યએ અગાઉ નિગમ, કોઈ પણ સરકારી, અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન છે એ લીધેલી હોવી જોઈએ નહીં. અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી, અર્ધ સરકારીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં, એટલે કે સરકારી નોકરી ન કરતા હોવા જોઈએ. મિત્રો, આ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવું હોય તો એના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે? તો તમે જ્યારે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે? તો એક તો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાન કાર્ડ. આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું છે. ઉંમરનો પુરાવો તમારે રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી જાતિનો દાખલો, આવકનો પુરાવો અને રહેઠાણ માટે કોઈ એક ડોક્યુમેન્ટ, જેમાં આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ કે લાઇટ બિલ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું છે. તમારો એક ફોટો અને તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે અને રેશન કાર્ડની છે એને અપલોડ કરવાનું રહેશે. હવે મિત્રો, તમારી લોન છે એ મંજૂર થઈ જાય છે, તમને નિગમ દ્વારા કોલ આવે છે, તો તમારે જિલ્લા કચેરીએ રૂબરૂમાં કયા ડોક્યુમેન્ટ છે એ અહીંયા રજૂ કરવાના છે તો એની વાત કરી લઈએ. ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ એટલે કે તમારી જે ઝેરોક્સ હોય ચૂંટણી કાર્ડની, એના ઉપર તમારે સાઇન કરી દેવાની છે. અરજદારના બેંક ખાતાના પોસ્ટ ડેટેડ ચેક છે તમારે દેવાના છે. બેંકમાં કોઈ પણ લેણો બાકી નથી તે અંગેનું એક નો ડ્યુ સર્ટિફિકેટ. અરજદારે અગાઉ કોઈ પણ સરકારી એજન્સી તરફથી સહાય મેળવેલ નથી તે બાબતનું એક સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું. રેવન્યુ સ્ટેમ્પ જે 8 નંગ તમારે આપવાના રહેશે. ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ જીએસટી ધરાવતા ડીલર પાસેથી એક તમારે કોટેશન બિલ છે એ લેવાનું રહેશે. ધંધાના સ્થળ માટેનો આધાર, ભાડાની દુકાન અને ભાડા ચીઠ્ઠી પોતાની માલિકીની હોય તો તેનો આધાર રજૂ કરવાનો છે. 1 લાખ સુધી અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી, તેમજ 1 લાખથી વધુના ધિરાણ ઉપર 0.25 મુજબ અધેસિવ સ્ટેમ્પ તથા બાંહેધરી પત્રક ₹300 અને ખાતરી પત્રક ₹300ના અધેસિવ સ્ટેમ્પ છે એ તમારે લગાવવાના રહેશે. ત્યાર પછી મિત્રો, વાત કરીશું આપણે જામીનદારની. તો 50,000 સુધીની રકમના ધિરાણ માટે કોઈ જામીનદાર રહેતા નથી. 50,000 થી 1 લાખની વચ્ચે એક જામીનદાર, જે અર્ધ સરકારી, સરકારી અથવા તો ધિરાણની રકમના 1.5 ગણી રકમ છે એ તમારે સ્થાવર મિલકત તરીકે બોજા નોંધ કરાવવાની રહેશે, અથવા તો તમારી પોતાની કોઈ મિલકત હોય તો એના ઉપર 1.5 ગણી રકમની બોજા નોંધ છે એ કરાવવાની હોય છે. એ જ રીતે 1 લાખથી વધુ હોય તો 2 જામીનદારો રહેશે અને એમાં પણ સેમ જ રહેશે, સરકારી કે અર્ધ સરકારી કર્મચારી હોય તો એમ. અને ધિરાણની રકમની 1.5 ગણી રકમ છે એની સ્થાવર મિલકત પર બોજા નોંધ છે એ કરાવવાની રહેશે. તો મિત્રો, આ છે યોજના, સ્વરોજગારલક્ષી લોન યોજના. તમે જોઈ શકો છો કે અલગ અલગ વ્યવસાયો, તમે જે પણ વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો તમે આ 2 લાખ રૂપિયાની લોન છે એ મેળવી શકો છો અને તમારો વ્યવસાય છે એ શરૂ કરી શકો છો.
આશા રાખું છું કે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.